ચોકીદાર હું આ વાત પીએમ નરેન્દ્ર મોદી બાદ ભાજપના લોકો તો બોલી રહ્યા છે, પરંતુ આ કેમ્પેન સાથે હવે પોરબંદરની મહિલાઓ પણ જોડાઈ છે। અમે જે જગ્યાએ આવ્યા છે આપ જોઈ શકો છો કે કઈ રીતે સમાજના અલગ અલગ વર્ગના જે મહિલાઓ છે, જે અગ્રણીઓ છે, તે ચોકીદાર બન્યા છે। મેં બી ચોકીદાર કેમ્પેનમાં આજે પોરબંદરમાં મહિલાઓ જોડાઈ છે, ત્યારે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું, જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેવા પ્રકારની ચોકીદારી આ મહિલાઓ કરી રહી છે, તેની સાથે જ વોટ અપીલ પણ કેમ કરી રહ્યા છે તે પણ જાણવાનો સમજવાનો પ્રયત્ન કરીશું। આ બેનર છે મેં બી ચોકીદાર, સીધી રીતે ભાજપ સાથે જોડાયેલું હોય એવું લાગી રહ્યું છે। આ બેનર સાથે જોડાવાનો આ મહિલાઓનો શું અર્થ છે? આજે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ છે દેશની ચોકી કરે છે, કહે છે કે હું દેશનો ચોકીદાર છું, વડાપ્રધાન નહીં। તો અમે લોકો મહિલાઓ પણ જે ડૉક્ટર છે એ દર્દીના રોગ સામે ચોકી કરે છે, જે શિક્ષક છે એ અશિક્ષાની સામે ચોકી કરે છે, વકીલ છે, મહિલા વકીલ છે એ ઘરેલું હિંસા મહિલા સામે ન થાય એની ચોકી કરે છે। એવી રીતે જે ઘરની ગૃહલક્ષ્મી છે એ પણ ચોકી કરે છે, પોતાના ઘરમાં કાંઈ ન થાય અનિષ્ટ બનાવ એની ચોકી। એટલે અમે સૌ મહિલાઓ ચોકીદાર જ છે અને અમે વડાપ્રધાનને સૂર પુરાવીએ છીએ કે અમે ચોકીદાર છીએ અને મતદાન જરૂર કરશું અને કેવા દેશનું કેવા રાષ્ટ્રનું નિર્માણ થાય એ મહિલાઓના હાથમાં છે, એટલે અમે અમારો મતનો અધિકાર છે એ જરૂર કરશું। આપ પણ જોડાયા છો, આ જે બેનર છે મેં બી ચોકીદાર, તો આપ કેવા પ્રકારના કયા વ્યવસાયમાં છો અને કેવી ચોકીદારી કરી રહ્યા છો? આ કેમ્પેનમાં જોડાવા પાછળનું ખાસ કારણ? હું ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી, હું પોલિટિશિયન છું। હું ગર્વથી કહીશ કે હું ચોકીદાર છું, સારા દેશના નિર્માણ માટે, દેશની સુરક્ષા માટે આજે હું ગર્વથી કહું છું કે હું ચોકીદાર છું। શું કહો છો આપ? આ જ્યારે કેમ્પેન સાથે જોડાયા છો ત્યારે કયા મુદ્દાઓ સાથે આ કેમ્પેન સાથે જોડાયા? હું આ ટીચર છું અને મેં બી ચોકીદાર। ચોકીદાર એટલે એવું નહીં કે ચોરની જ ચોકી કરે, પણ ચોકીદાર એટલે દરેક તેના ફિલ્ડમાં ચોકીદાર છે। હું શિક્ષક છું તો મારે આખા દેશને સાક્ષર બનાવવો છે, તો હું નિરક્ષરતા સામેની ચોકીદાર છું। એટલે હું આખા રાષ્ટ્રને, કોઈ મારા રાષ્ટ્રમાં અભણ ન હોય, બધા સારી શિક્ષા પ્રાપ્ત કરે એની ચોકીદાર છું। એક શિક્ષક દેશ નિર્માણ માટે કેટલા મહત્વના રોલમાં છે આ વખતે ચૂંટણીઓમાં? ગાંધીજીએ કીધું છે કે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે, તો ભારતનું ભાવિ છે વર્ગખંડમાંથી જ્યારે તૈયાર થતું હોય તો એને કેવો નાગરિક પેદા કરવો એ શિક્ષકના હાથમાં છે। તેને શિક્ષકના હાથમાં છે, એ નાગરિકને સારો બનાવી શકે, ખરાબ બનાવી શકે। અને શિક્ષક છે એ ચાણક્ય છે, એ ધારે તો રાષ્ટ્રનું નિર્માણ કરી શકે અને એનો પ્રલય પણ કરી શકે। તો ચાણક્ય અત્યારે ચોકીદારની ભૂમિકામાં છે? અત્યારે હું ચાણક્ય તરીકે ચોકીદારની ભૂમિકામાં છું। આપ આ કેમ્પેનમાં જોડાયા છો ત્યારે મગજમાં શું વિચાર હતો? જ્યારે આ કેમ્પેનમાં જોડાયા છો ત્યારે કયા કયા મુદ્દાઓ છે? પહેલા તો હું બોલીશ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। હું શક્તિ સ્વરૂપે એક ટીચર પણ છું અને ટીચરની રૂપના અહીંયા બેને કીધું તે મારી કઝિન જ છે, એની સાથે હું જોડાઉં છું। બસ એ જ મારો, અને હું પણ મેં બી ચોકીદાર હું। આપ બી ચોકીદાર છો, કયા મુદ્દાને ધ્યાનમાં લઈને કેમ્પેનમાં જોડાયા છો? ઘણી વખત એવું થાય છે કે લોકો અભણ હોય તેથી તે ખોટા રસ્તે દોરાઈ જાય અને પોતાનો ખોટો મત નાખી દે, તેથી દેશને ઘણું નુકસાન જાય છે। તો મને એવો વિચાર આવ્યો કે આપણે આપણા દેશને શિક્ષિત કરીએ, જેથી એક પણ વોટ ગલત હાથમાં ન જાય અને હંમેશા આપણો દેશ આગળ વધે અને પ્રગતિ કરે। વોટ કેમ્પેન પણ કરી રહ્યા છો, વોટ અપીલ પણ કરી રહ્યા છો, મહિલાઓ કયા મુદ્દે આ વખતે વોટ આપશે? તમારા કયા મુદ્દાઓ છે? આપણા મોદી સાહેબ છે વડાપ્રધાન, એ બહુ ચોકીદારી કરે છે, તો આપણે, હું નગરપાલિકા સદસ્ય છું તો આપણે પણ એની હારે જોડાશું ચોકીદારી કરશે। બીજા પણ કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે જ્યારે વોટ બેનની પણ અપીલ કરવામાં આવી રહી છે, મતદાન જાગૃતિનો પણ એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, મતદાન જાગૃતિનો પણ અહીંયા એક પ્રયત્ન થઈ રહ્યો છે, વોટ બેંકની પણ અપીલ, વોટની પણ અપીલ કરવામાં આવી રહી છે, શું કહેશો? વોટની અપીલ એટલા માટે કરવામાં આવી રહી છે કે બહેનો ઘરની બહાર વોટિંગ કરવા નથી જતી, બહેનો વોટ માટે સજાગ થાય। જ્યારે ચોકીદારી ત્યારે જ નરેન્દ્રભાઈ મોદીને કરવી પડી છે કે લોકો સજાગ નથી થતા। રાષ્ટ્ર જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે ચોકીદારી બધાએ જ કરવાની હોય, એક એક વ્યક્તિએ ચોકીદારી કરવાની હોય, એટલે દરેક પોતાની ફરજ સમજીને વોટિંગ કરે અને પોતાને ચોકીદારી કરીને રાષ્ટ્ર અને દેશને બચાવે। એટલા માટે સાખી ક્લબ આના માટે મીટિંગ કરી। શું કહેશો, શું છે આપનું મંતવ્ય? મારું મંતવ્ય એવું છે કે હું એક શિક્ષક તરીકે એમ કહું છું
કે હું મારા ઘરની તો ચોકીદાર છું, પણ મારા બાળકો જેને હું ભણાવું છું એને પણ ચોકી એટલે કે એવું આપીએ કે વોટિંગ કરવું એ ખૂબ જ જરૂરી છે. નાના બાળકો તો હજી ન કરી શકે, પણ જે મોટા છે એને આપણે અપીલ કરીને કહી શકીએ કે આ વોટિંગ કરવું એ ખૂબ જરૂરી છે. અને આ ચૂંટણી છે એક આપણો તહેવાર જ માની અને આપણે આગળ આવવું જોઈએ. બિલકુલ આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા એ કહી શકાય મેં ભી ચોકીદારનો એક જે સ્લોગન છે તે કઈ રીતે મહિલાઓએ પણ અહીંયા લીધો છે અને મહિલાઓએ પોતાના જીવન સાથે કઈ રીતે આજે આ વાત છે આ વાતને વણવી છે અને તેની સાથે જ મતદાન માટેની પણ અપીલ કરી રહ્યા છે. કેવી રીતે અલગ અલગ ક્ષેત્રની અંદર મહિલાઓ ચોકીદાર બની છે અને સાથે જ પીએમના કેમ્પેન સાથે પણ પોરબંદરની મહિલાઓ જોડાઈ રહી છે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, પોરબંદર, TV9.